જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. શરીર તાવથી ધગધગતું હતું, આંખોમાં થાક હતો, છતાં એનો જ પતિ એના ઉપર બરાડી રહ્યો હતો કે ઊભી થા અને મારા માટે ગરમ રોટલી બનાવ. જે માણસ સાથે તેણે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા, એ જ માણસ બીમારીને સમયે પથ્થર કેમ બની ગયો? મિત્રો, આજથી 2 વર્ષ પહેલાં મીરા અને વિનયના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. મીરા એક મોટી ઓફિસમાં કામ કરતી હતી. એનો પગાર પણ સારો હતો. લગ્ન પહેલાં વિનયે મોટી મોટી વાતો કરી હતી કે હું તો બહુ સારો માણસ છું, મને તારા કામની કદર છે, આપણે 2 જણા ભેગા મળીને ઘરનું કામ કરશું. પણ લગ્ન પછી વિનય બદલાઈ ગયો. એને તો હવે સવાર મારે રોટલી જોઈતી હતી. એના કપડાં એકદમ સરસ ઇસ્ત્રી કરેલા જ હોવા જોઈએ. વાત વાતમાં તે પોતાની મમ્મીના વખાણ કરતો. મારી મમ્મી તો ચામાં આદુ નાખતી. મારી મમ્મીના હાથના શાકનો સ્વાદ જ અલગ હતો. વિનયની દુનિયા બસ એની મમ્મીની આસપાસ જ ફરતી હતી. તે ઈચ્છતો કે મીરા પણ એની મમ્મી જેવી જ બની જાય અને બધું કામ એની મમ્મીની જેમ જ કરે. એક દિવસ રાતના 3 વાગ્યા હતા. મીરા પોતાના લેપટોપ ઉપર ઓફિસનું કામ કરતી હતી. સવારે 6 વાગ્યે ઉઠેલી મીરાની આંખોમાં થાક દેખાતો હતો. ત્યારે જ વિનય જમવાની થાળી લઈને આવ્યો અને થાળીને જોરથી ટેબલ ઉપર ધકેલી દીધી. તેણે ખૂબ જ ચીડાઈને કહ્યું કે આ કેવી દાળ બનાવી છે? તે આમાં તો પાણી અને મસાલો બંને અલગ અલગ તરે છે. મારી મમ્મી જ્યારે દાળ બનાવતી ને તો એની સુગંધ એક બહાર સુધી આવતી હતી. તારાથી એક કામ પણ સરખું નથી થતું. મીરાએ લેપટોપ બંધ કર્યું અને ઊંડો શ્વાસ લીધો. તેમણે ધીમા અવાજે સમજાવતા કહ્યું, જો હું સવારે 5:30 વાગ્યાની ઉઠી છું, તારો નાસ્તો બનાવ્યો, ટિફિન ભર્યું અને પછી 10 કલાક ઓફિસમાં કામ કર્યું. પાછા આવતી વખતે રસ્તામાં બહુ ટ્રાફિક હતો. ઘરે આવીને તરત મેં જમવાનું બનાવ્યું જેથી તને ગરમ ખાવાનું મળે. જો તને મીઠું ઓછું લાગતું હોય તો થોડું નાખી લે. મારી સરખામણી દર વખતે તારી મમ્મી સાથે કરવાનું બંધ કર. પણ વિનયને મોઢું બગાડીને કહ્યું, આજકાલની છોકરીઓનું આ જ છે, જરાક કામ કરી લે એટલે ઓફિસના થાકનું બહાનું કાઢે. મારી મમ્મીએ તો ક્યારેય થાકની ફરિયાદ નથી કરી. મીરાને અંદરથી બહુ દુઃખ થયું. એને થયું કે આખી થાળી ઉપાડીને કચરાપેટીમાં નાખી દઉં. પણ તે કાંઈ બોલી નહીં અને ચૂપચાપ પાણી પીને સૂવા જતી રહી. બીજા દિવસે સવારે મીરા રસોડામાં ચા બનાવતી રહી હતી. અચાનક વિનય પાછળથી આવ્યો અને બોલ્યો કે મીરા, આવતા અઠવાડિયે મમ્મી અને પપ્પા અહીંયા આવવાના છે, એ પણ પૂરા 1 મહિના માટે. આ સાંભળીને મીરાના હાથમાંથી ચાની ભૂકીનો ડબ્બો પડતા પડતા રહી ગયો. સાસુ સસરાનું 1 મહિના માટે આવવું એટલે મીરા માટે કોઈ રજા વગરની ડબલ ડ્યુટી. તેણે કહ્યું કે વિનય, તે મને પહેલાં કેમ ન કીધું? આવતા અઠવાડિયેથી જ મારી ઓફિસમાં નવું કામ શરૂ થવાનું છે. મારી રોજ મોડે સુધી રોકાવું પડશે. હું બધે કેવી રીતે પહોંચી વળી? આપણે એક કામ કરીએ, કોઈ રસોઈવાળા બેનને રાખી લઈએ જેથી સવાર સાંજ જમવાની ચિંતા ન રહે. મીરાની વાત સાંભળીને વિનય એકદમ ભડકી ગયો. તારું મગજ તો ઠેકાણે છે ને? મમ્મીને કોઈ પારકાના હાથનું
બનાવેલું જમવાનું બિલકુલ નથી ભાવતું. એમને તો ઘરની વહુના હાથની જ રોટલી જોઈએ. અને તું તારું આ ઓફિસનું કામ થોડા દિવસ પૂરતું જલ્દી પતાવી દેજે. મમ્મી પપ્પાને સારું નહીં લાગે કે ઘરની વહુ રાતે 8-9 વાગ્યે ઘરે આવે. મીરાને સમજાયું નહીં કે આ માણસ ઉપર તે ગુસ્સો થાય કે રડે. તેણે કંટાળીને કહ્યું કે વિનય, એ મારી નોકરી છે, કોઈ શોખ નથી. હું મારી મરજીથી મોડી નથી આવતી. અને જો તારી મમ્મીને મારા હાથનું જ બનાવેલું ખાવું હોય તો તું મારી રસોડામાં થોડી મદદ કરીશ. વિનયે ખૂબ જ ગમનથી કહ્યું, હું કેમ મદદ કરું? મારા પપ્પાએ આજ સુધી ક્યારેય રસોડામાં પગ નથી મૂક્યો, તો હું શું કામ મૂકું? આ બધી જવાબદારી તારી છે. મેં એકવાર કીધું ને, કોઈ રસોઈવાળા બેન નહીં આવે. વિનય ચા પીને ઓફિસ જતો રહ્યો. મીરા રસોડામાં પ્લેટફોર્મ ઉપર માથું ટેકવી અને ઊભી રહી ગઈ. થોડા દિવસ પછી વિનયના માતા પિતા શારદાબેન અને રમેશભાઈ ઘરે આવી પહોંચ્યા. શારદાબેન ખૂબ જ જૂના વિચારોવાળા અને વાતે વાક કાઢવાવાળા હતા. ઘરમાં પગ મૂકતા જ એમની આંખો આમ તેમ વધુ જોવા લાગી. અરે વહુ! શારદાબેને સોફા ઉપર બેસતા પોતાની પાલવથી હવા નાખી. આ ટીવી ઉપર આટલી બધી ધૂળ કેમ જામી છે? અને આ કેમ પડદા લગાવ્યા છે? અમારા ઘરમાં તો દિવાલ એવી ચમકે છે કે માણસ પોતાનું મોઢું જોઈ લે. તું તો શહેરમાં રહીને પણ સાવ આળસું જ રહે. મીરા તેમના માટે પાણી લઈને આવી. તેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું કે મમ્મી, કાલે કામવાળા બેન રજા ઉપર હતા એટલે સાફ સફાઈ નહોતી થઈ. હું સાંજે આવીને કરી નાખીશ. કામવાળા બેન? શારદાબેને આંખો કાઢી. તો પછી તું ઘરમાં શા માટે છો? આખો દિવસ તો ખુરશી ઉપર બેસીને કોમ્પ્યુટર જ ચલાવે છે ને? સવારે વહેલા ઉઠીને થોડું કચરા પોતું કરી લેવાય. શરીરની કસરત પણ થઈ જાય અને ઘર પણ ચોખ્ખું રહે. અને હા, આજે રાતે જમવામાં ભરેલા કારેલા અને કઢી ભાત બનાવજે. તારા સસરાને બહુ ભાવે છે. મીરાનું હૈયું બેસી ગયું. ભરેલા કારેલા અને કઢી બનાવતા ઓછામાં ઓછા 1.5 કલાક થાય, પણ તે ચૂપ રહે. હવે મીરાની મુશ્કેલીઓનો સમય શરૂ થયો હતો. રોજ સવારે 4:30 વાગ્યે ઉઠવાનું, ઘરના બધા લોકો માટે ચા નાસ્તા બનાવવા નહીં, પછી અલગ જાતનો નાસ્તો બનાવવો, બપોરનું ટિફિન પેક કરીને પછી ઓફિસે જવાનું. ઓફિસમાં પણ કામનું બહુ ટેન્શન રહેતું. સાંજે થાકીને ઘરે આવે ત્યારે પાણીનું પૂછવાવાળું પણ કોઈ ન મળે. સાસુમાં સોફા ઉપર બેઠા ટીવી જોતા હોય અને વિનય મોબાઈલમાં વ્યસ્ત હોય. ઘરમાં પગ મૂકતા જ શારદાબેનનો હુકમ ચાલુ થઈ જાય કે આવી ગઈ વહુ, ચાલ જલ્દી હાથ મોં ધોઈને રસોડામાં. આજે પપ્પાને શીરો ખાવો છે અને હા, રોટલી એકદમ પાતળી બનાવજે. મીરા બિચારી ચૂપચાપ બધું કરતી. એના પગ દુખીને ભાંગી જતા. રાત્રે ઓફિસનું કામ પતાવતા એને 1-2 વાગી જતા. આવી દોડધામમાં એક દિવસ મીરા બીમાર પડી. એને સખત તાવ આવ્યો અને માથું પણ દુખતું હતું. ઓફિસે ઘરે આવતા એણે વિચાર્યું કે આજે એનાથી રસોઈ નહીં થાય, એટલે તેણે રસ્તામાંથી જ એક હોટલમાંથી બધા માટે જમવાનું મંગાવી લીધું. ઘરે આવીને જમવાના ડબ્બા ટેબલ ઉપર મૂકીને મીરા તરત પોતાના રૂમમાં જઈને પથારીમાં સૂઈ ગઈ. થોડીવાર પછી વિનય ઘરે આવ્યો. ટેબલ ઉપર બહારનું ખાવાનું જોઈને એનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એ સીધો રૂમમાં ગયો અને જોરથી
ભરાડાયો કે મીરા, આ બધું હું નાટક છે. આ બહારથી ખાવાનું કેમ મગાવ્યું? મીરાએ માંડ આંખો ખોલી અને ધીમા અવાજે કહ્યું કે વિનય, મારી તબિયત બહુ ખરાબ છે. મને તાવ છે. મારાથી આજે રસોડામાં ઊભું રહેવા એમ નહોતું, એટલે મેં બહારથી મગાવી લીધું. જમવાનું બહુ સારું કર્યું છે. તમે લોકો જમી લ્યો. ત્યાં શારદાબેન રૂમમાં આવ્યા. એમનું મોઢું એવું હતું જાણે મીરાએ કોઈ મોટો ગુનો કર્યો હોય. મેણા મારતા મારતા તેઓ બોલ્યા, તાવ છે તો શું થઈ ગયું? સ્ત્રીઓનું શરીર તો આવું બધું સહન કરવા માટે જ હોય છે. હું જ્યારે ગર્ભવતી હતી ને, ત્યારે પણ 20 લોકોની રસોઈ ચૂલા ઉપર બનાવતી. આજકાલની છોકરીઓ તો જરાક માથું દુખે ત્યાં પથારીમાં પડી જાય છે. આ બહારનું ખાવાનું તો હું મારા પતિને ક્યારેય નહીં ખવડાવું. ઊભી થા અને જઈને 2 રોટલી બનાવી લાવ ને. પણ માતાના સ્વર પુરાવ્યો કે મીરા, તું 100 કામચોર થઈ ગઈ છો. જો તું તારા પરિવારને ગરમ જમાડી ન શકતી હોય તો તારી આ નોકરી કોઈ કામની નથી. ચાલ ઊભી થા અને રસોઈ કર. મીરા પથારીમાં સૂઈ રહી. એનું આખું શરીર આ અન્યાય સામે અંદરથી ધ્રુજી રહ્યું હતું. જે માણસ સાથે તેણે 7 ફેરા ફર્યા હતા, તે આજે એની બીમારીની મજાક ઉડાવી રહ્યો હતો. મીરાએ કાંઈ જવાબ ન આપ્યો. બસ ચૂપચાપ ચાદર ઓઢીને આંખો બંધ કરી લીધી. વિનય બબડતો બહાર જતો રહ્યો અને એ રાતે તેણે જાતે મેગી બનાવીને માતા પિતાઓને ખવડાવી. બીજે દિવસે સવારે ઘરમાં એકદમ શાંતિ હતી. શારદાબેને રીસાઈ મોઢે અને મોઢું ફૂલાવી લીધું હતું. તેમણે કહી દીધું હતું કે જ્યાં સુધી વહુ પોતાના હાથે ચા બનાવીને નહીં ખવડાવે ત્યાં સુધી તેઓ અન્ન એક દાણો પણ અડશે નહીં. ઓફિસ જતા પહેલાં વિનયે મીરાને ખૂબ જ ખરાબ સંભળાવ્યું કે મમ્મીનું દિલ દુભાવ્યું છે. મીરા, સાંજે ઘરે આવીને એમની માફી માગજે અને એમની પસંદગીનું જમવાનું બનાવજે. મીરા ચૂપચાપ ઓફિસે જતી રહી. મીરા માટે આજનો દિવસ ઓફિસમાં ખૂબ જ ખાસ અને ખુશીઓથી ભરેલો હતો. તેણે છેલ્લા 2 વર્ષથી રાત દિવસ મહેનત કરી હતી. એનું આજે એને ફળ મળ્યું હતું. એના સાહેબે આખી ઓફિસની વચ્ચે એને બોલાવી અને એક મોટા સમાચાર આપ્યા. મીરાને કંપનીમાં બહુ મોટી પોસ્ટ મળી ગઈ હતી. તેનો પગાર પણ વધી ગયો હતો અને કંપની તરફથી એને એક મોટું ઇનામ પણ મળ્યું હતું. આ સાંભળીને મીરાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. એ પોતાનો બધો થાક, પોતાનો તાવ અને કાલ રાતનો બધો ઝઘડો ભૂલી ગઈ. એને મનમાં એવું લાગ્યું કે આ સમાચાર સાંભળીને વિનય પણ રાજી થશે અને ઘરમાં બધું પહેલાં જેવું થઈ જશે. સાંજે ઘરે આવતી વખતે મીરાના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હતા. એણે દુકાનમાંથી એક મોટો ચોકલેટ કેક લીધો. સાથે પોતાના સાસુ સસરા માટે સરસ મજાની ભેટ પણ લીધી. ઘરે પહોંચીને મીરા ખૂબ જ ઉમંગથી જમવાના ટેબલ ઉપર કેક મૂક્યો અને મોટેથી અવાજ લગાવ્યો કે વિનય, મમ્મી, પપ્પા જલ્દી બહાર આવો. બધા પોતપોતાના રૂમમાંથી બહાર આવ્યા. સસરાએ ટેબલ ઉપર કેક જોઈને પૂછ્યું, અરે વાહ, આજે કોઈ તહેવાર છે કે શું? મીરાની આંખો ખુશીથી ચમકતી હતી. તેણે વિનય સામે જોઈને મીઠા અવાજે કહ્યું કે વિનય, આજે મને ઓફિસમાં પ્રમોશન મળ્યું છે. મારી મહેનત આજે રંગ લાવી છે. મેં વિચાર્યું કે આજે આપણે બધા ભેગા મળીને આ વાતની ઉજવણી કરીએ. મેં હોટલમાંથી જમવાનું પણ મંગાવ્યું છે.
બસ હમણાં આવતું જ હશે. પણ અચાનક આખા રૂમમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. વિનયના ચહેરા ઉપર ખુશીનું એક નાનકડું કિરણ પણ નહોતું દેખાતું. ઉલટું એની આંખોમાં એક વિચિત્ર જાતની બળતરા અને ગુસ્સો દેખાતો હતો. એક એવો માણસ જે પોતાની પત્નીની પ્રગતિ જોઈને અંદરથી બળી રહ્યો હતો. શારદાબેને પણ નફરતથી પહેલાં કેક સામે જોયું અને પોતાનું મોઢું બગાડ્યું. એમના શબ્દોમાં જાણે ઝેર ભરેલું હતું. અધિકારી બની ગઈ છે, એમાં આટલો બધો ઢંઢેરો શું કામ પીટે છે? સ્ત્રી ગમે એટલી મોટી સાહેબ બની જાય, ગમે તેટલા લાખો રૂપિયા કમાઈ લે, પણ જો એ પોતાના પતિ અને સાસુ સસરાને પોતાના હાથે ગરમ રોટલી ન ખવડાવી શકે ને, તો એની બધી ડિગ્રીઓ અને એની કમાણી સાવ ધૂળ સમાન છે. અમે તારા આ કેક અને બજારના કચરાના ના ભોખા નથી. અમારે તો ઘરનું જમવાનું જોઈએ છે. વિનય પણ તરત પોતાની માતાની વાતમાં સાથ આપ્યો. મમ્મી બિલકુલ સાચું કહે છે મીરા. તું તારી ઓફિસનો પાવર અહીં ઘરમાં ન બતાવ. આજે પપ્પાના પગમાં દુખાવો છે, એમને હળવું ખાવાનું છે, અને તું પાછો આ બજારનો કચરો ઉપાડી લાવી. તારી આ પ્રગતિનો મને શું ફાયદો, જ્યારે તું અમારા કોઈ કામની જ નથી. આ એવા શબ્દો હતા જેણે મીરાની ધીરજનો ભાવ તોડી નાખ્યો. છેલ્લા 2 વર્ષથી તે મૂંગા મોઢે વધુ સહન કરતી હતી. એનો આજે અંત આવી ગયો હતો. મીરા રેડી નહીં. એની આંખોમાં કોઈ લાચારી નહોતી, પણ એના ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. મીરાએ ટેબલ ઉપરથી પહેલું કેકનું બોક્સ ઉપાડ્યું અને જઈને ફ્રીજમાં મૂકી દીધું. તે પાછી ફરીને જમવાના ટેબલ પાસે આવી. તેણે વિનયની આંખોમાં જોઈને એકદમ ઊંચા અવાજે પૂછ્યું, તમારે ગરમ રોટલી જ ખાવી છે ને? વિનયે થોડી નવાઈ પામીને કહ્યું કે હા, તો બીજું શું? મીરા કાંઈ પણ બોલ્યા વગર સીધી રસોડામાં ગઈ. તેણે પોતાની લોટનો એક ડબ્બો લીધો, એક પાણીનો જગ લીધો અને સાથે વહેલણ પણ લીધું. બહાર આવીને આ બધો સામાન તેણે જમવાના ટેબલ ઉપર વિનયની બરાબર સામે જોરથી ઘસાડ્યો. ધડામ અવાજ એટલો મોટો હતો કે રમેશભાઈ પણ પોતાની જગ્યાએથી હલી ગયા. વિનય પોતાની ખુરશી ઉપરથી એકદમ કૂદી પડ્યો. આ શું ગાંડા જેવું કરે છે મીરા? મીરાએ વિનયની સામે આંગળી ચીંધીને જરાય ડર્યા વગર કહ્યું, ગાંડા જેવું હું નથી કરતી વિનય. આ ગાંડા જેવો વ્યવહાર તો તમે લોકો છેલ્લા 2 વર્ષથી મારી સાથે કરી રહ્યા છો. તમારે ગરમ રોટલી ખાવી છે ને, તો આર્યું લોટ અને આર્યું પાણી. બાંધો લોટ અને બનાવો તમારી જાતને ગરમ રોટલી. આ સાંભળીને શારદાબેન તો જાણે ગાંડા જ થઈ ગયા. તેઓ મોટેથી રાડું પાડવા લાગ્યા. તારું મગજ તો ઠેકાણે છે ને વહુ? તું મારા દીકરા પાસે રોટલીઓ વણાવીશ? અમારા ખાનદાનમાં ઘરના પુરુષો ક્યારેય રસોડામાં પગ પણ નથી મૂકતા. મીરાએ તરત પાછળ ફરીને પોતાના સાસુમા સામે જોયું. એ વખતે મીરાની નજરમાં એવી આગ હતી કે શારદાબેનનો અવાજ એમના ગળામાં જ દબાઈ ગયો. પુરુષો રસોડામાં નથી જતા. મમ્મી, તો પછી તમે કયા મોઢે મને તમારી પરસાઈ બનાવવાની કોશિશ કરી રહ્યા છો? મીરાનો અવાજ હવે આખા ઘરમાં પડઘાતો હતો. તેણે પાછું વિનય સામે જોઈને કહ્યું કે વિનય, તું મને રોજ સંભળાવે છે ને કે મારી મમ્મીના હાથની દાળમાં કેટલો સરસ સ્વાદ છે. તારી મમ્મીની રોટલી કેવી સરસ મસ્ત ગોળ અને ફૂલેલી હોય છે. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળી લે. તારા શરીરમાં તારી મમ્મીનું જે હોય છે, જે જાદુ તારી મમ્મીના હાથમાં છે, એ જ જાદુ તારા હાથમાં પણ હોવો જ જોઈએ. જા રસોડામાં અને તારી મમ્મીની રીત પ્રમાણે બનાવે સ્વાદિષ્ટ દાળ. હું તારી પત્ની છું. તારી પાસે એવી આશા શું કામ રાખે છે કે હું તારી મમ્મી બની જાઉં?
વિનયનો ચહેરો હવે ગુસ્સાથી એકદમ લાલઘૂમ થઈ ગયો. તે બરાડીને બોલ્યો, હું સવારથી કામ કરીને આવું છું. હું બહુ થાકેલો હોઉં છું. હું ઘરનું ખાવાનું શા માટે બનાવું? મીરાએ જરાય પાછી પાની કર્યા વગર તરત જડબાતોડ જવાબ આપ્યો. અને હું આખો દિવસ ઓફિસમાં માખીઓ મારું છું. હું પણ રોજ 10 કલાક કામ કરું છું. મારા પગારમાંથી આ ઘરના અડધા હપ્તા ભરાય છે. જ્યારે હું મારું બધું કામ પતાવીને આ ઘરમાં આવી શકું છું, તો તું કેમ નહીં? તું કોઈ મોટો રાજા મહારાજા નથી, વિનય. તું પણ મારા જેવો જ એક સામાન્ય નોકરી કરવાવાળો માણસ છો. તને તો તારી પત્નીની પ્રગતિ જોઈને અંદરને અંદર બળતરા થઈ રહી છે. મીરાના શબ્દો સાંભળીને શારદાબેન ખોટું રડવાનું નાટક ચાલુ કરી દીધું. જોયું રમેશ, આ ભણેલી ગણેલી ડાકણને આપણા દીકરાને શું સમજી રાખ્યો છે? આ તો આપણને આપણા ઘડપણમાં ભૂખે મારશે. મીરાએ પોતાની સાસુ તરફ ફરીને ખૂબ જ કડક અવાજમાં કહ્યું કે મમ્મી, તમને ઘડપણમાં ભૂખા હું નથી મારી રહી, પણ તમારો આ નકામો દીકરો મારશે, જેનો ઉછેર જ તમે એટલો ખરાબ કર્યો છે. તમે એક એવો માણસ પેદા કર્યો છે જે 32 વર્ષનો થઈ ગયો છતાં એક ગ્લાસ પાણી પણ જાતે નથી લઈ શકતો. તો તમે એને એ તો બહુ સારી રીતે શીખવાડી દીધું કે પત્ની ઉપર હુકમ કેવી રીતે ચલાવવો, પણ પોતાનું પેટ જાતે કેવી રીતે ભરવું એ શીખવાડવાનું ભૂલી ગયા. તમારી આ ઉસરની રીત સાવ નિષ્ફળ ગઈ છે. મમ્મી, આખા ઘરમાં જાણે શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. આજ સુધી કોઈએ પણ શારદાબેનને આ રીતે સાચો અરીસો નહોતો બતાવ્યો. રમેશભાઈ તો કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ નીચું માથું રાખીને બેઠા હતા. મીરાએ પોતાની વાત પૂરી કરતા વિનયને છેલ્લી વાર સાવચેત કરતા કહ્યું કે વિનય, આજ પછી આ ઘરમાં જમવાનું ત્યારે જ બનશે જ્યારે તું પણ રસોડામાં આવીને મારી મદદ કરીશ. જો તું બહાર બેસીને ટીવી જોઈશ તો હું પણ બહાર બેસીને ટીવી જ જોઈશ. જો તને ગરમ રોટલીઓ ખાવાનો એટલો બધો શોખ હોય ને, તો તારા પોતાના હાથની તાકાત વધાર. અને જો તારાથી આ ન થઈ શકે તો કાલે સવારે હું એક રસોઈવાળા બેન રાખી લઈશ. એ જે પણ બનાવશે ને એ તમારે બધાને ચૂપચાપ ખાવું પડશે. જો કોઈએ રસોઈવાળા બેનને કાઢવાની કોશિશ કરી અથવા મને જરા પણ મેણું માર્યું તો યાદ રાખજો કે આ ઘર મારું છે. હું આ ઘર વહેંચીને મારો ભાગ લઈને અહીંથી હંમેશા માટે જતી રહીશ. હું તારી પત્ની છું, તારી મમ્મીની કોઈ મફતની નકલ નથી. આટલું કહીને મીરાએ પોતાના રૂમમાં જઈ અને અંદરથી દરવાજો બંધ કરી લીધો. ડાઇનિંગ રૂમમાં વિનય, શારદાબેન અને રમેશભાઈ જાણે કોઈ ભૂત જોઈ ગયા હોય એમ સોન થઈને બેસી રહ્યા. ટેબલ ઉપર પડેલો લોટ અને વેલણ તેમને તેમની સાચી જગ્યા બતાવી રહ્યા હતા. એ રાતે એ ઘરમાં કોઈએ જમવાનું ન ખાધું. બીજા દિવસે સવારે જ્યારે મીરા તૈયાર થઈને ડાઇનિંગ રૂમમાં આવી તો તેણે જોયું કે વિનયે બહારથી બધા માટે નાસ્તો મગાવી લીધો હતો. શારદાબેન ચૂપચાપ પોતાના રૂમમાં બેઠા હતા. તેમણે મીરાને કોઈ મેણું ન માર્યું કે ન તો કોઈ કામ બતાવ્યું. મીરાએ પોતાની ગાડીની ચાવી ઉપાડી અને શાંતિથી પોતાની ઓફિસે જતી રહી. સાંજે જ્યારે પાછી આવી ત્યારે ઘરમાં એક નવા બેન રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા. વિનય જાતે જ એક રસોઈવાળા બેનની વ્યવસ્થા કરી લીધી.
શારદાબેન અને રમેશભાઈ જમવાના ટેબલ ઉપર બેઠા હતા. તેમણે મીરાને જોઈને તરત જ પોતાની નજર ચોરી લીધી. મીરાએ કોઈ પણ જાતનો ધમણ ન બતાવ્યો. એ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ, હાથ મોં ધોયા અને આવીને શાંતિથી જમવા બેસી ગઈ. મીરાએ સાબિત કરી દીધું કે એક પત્નીનું સામાન્ય એની ડિગ્રીઓ કે એના પગારથી નથી થતું, પણ એ વાતથી થાય છે કે પોતાને બીજાની ખોટી અપેક્ષાઓની ભઠ્ઠીઓમાં બળી જવાથી કેવી રીતે બચાવે છે. તેણે કોઈ સામાન પેક કર્યા વગર કે પિયર ગયા વગર એ જ ઘરમાં રહીને એ અહંકાર અને સડેલી વિચારસરણીને હંમેશા માટે દફનાવી દીધી હતી. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.